અમદાવાદમાં ભર ઉનાળે ભૂવો પડ્યો। મકરબા પાસે રિક્ષા એક ભૂવામાં ખાબકી ગઈ હતી। રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે। તો ભર ઉનાળે અમદાવાદમાં ભૂવા પડી રહ્યા છે। મકરબા પાસે એક ભૂવો પડ્યો હતો અને એની અંદર રિક્ષા ખાબકી હતી, જેના કારણે રિક્ષા ચાલક ઈજાગ્રસ્ત થયો હતો। ચોમાસામાં તો આવા દ્રશ્યો અવારનવાર આપણે જોતા જ રહીએ છીએ। કેટલાય લોકો ઈજાગ્રસ્ત પણ થાય છે, ક્યારેક કોઈક મોતને પણ ભેટે છે, પરંતુ આ ભર ઉનાળે આવી હાલત થઈ ગઈ છે। કશ્યપ જોશી વધુ વિગત સાથે આપણી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, કેટલાય આવા રસ્તાઓ છે કે જે આખા ખોદી નાખવામાં આવ્યા છે અને અહીંયા તો ભૂવો પડ્યો જેમાં વાહનો ખાબકી રહ્યા છે। ભર ઉનાળે આ પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરમાં સર્જાઈ રહી છે। સામાન્ય રીતે ચોમાસામાં આવા મસ્ત મોટા ભૂવા છે તે પડતા હોય છે, પરંતુ આ તો ભર ઉનાળે આ ભૂવો પડ્યો છે। મકરબા પોલીસ હેડક્વાર્ટરની સામેની જે મુખ્ય માર્ગ છે ત્યાંના આ દ્રશ્યો છે ને, જ્યાં મસ્ત મોટો ભૂવો પડતા આખી રિક્ષા જે છે તે ભૂવામાં ખાબકી હતી। આ રિક્ષા ભૂવામાં ખાબકતા રિક્ષા ચાલક છે તેને ગંભીર ઈજાઓ પહોંચી છે। થોડા સમય અગાઉ પણ આ જ જગ્યા ઉપર ભૂવો પડ્યો હતો અને તેનું સમારકામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ ફરી એ જ જગ્યા પર ભૂવો પડવાના કારણે મનપાની ઘોર બેદરકારી છે તે સામે આવી રહી છે। જી, આભાર।